નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ ધોરણ 8 વિષય ઇંગ્લિશ. મિત્રો, ગયા સેશનની અંદર આપણે ગ્રામરમાં જે બીજો આપણો પાર્ટ છે કોમ્પોઝિશન, એમાં પહેલા ચેપ્ટરમાં 2 અને 3 પ્રશ્ન વિશે જોઈ ગયા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. જો અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે, બરાબર છે. આ વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલાં ધ્યાનથી સમજો. વી આર ઓલ યંગ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. વી આર એટલે કે આપણે, ઓલ એટલે બધા, યંગ સિટીઝન્સ એટલે કે યુવા નાગરિક અથવા યુવાન નાગરિક ઓફ ઇન્ડિયા એટલે કે ના ભારતના. આપણે બધા ભારતના યુવાન નાગરિકો છીએ. વી આર ધ ફ્યુચર ઓફ અવર કન્ટ્રી. ફ્યુચર એટલે ભવિષ્યકાળ. તો આપણે કહીએ ને ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ, તો અહીંયા ખાલી ફ્યુચરની વાત કરી છે, તો ભવિષ્ય. વી આર ધ ફ્યુચર એટલે કે આપણે ભવિષ્ય છીએ. શેનું? તો કે ઓફ અવર કન્ટ્રી, આપણા દેશનું. જો યુવા નાગરિક છે એ જે પ્રમાણે કામ કરે છે, જે પ્રમાણે એક્ટિવિટી કરશે, બરાબર છે, એ રીતે આપણો દેશ છે એ આગળ વધશે. તો એમ કહી શકાય કે આજનો જે યુવા નાગરિક છે એ આપણા દેશનું ભવિષ્ય છે. વી ઇન ઇન્ડિયા એટલે કે આપણે ભારતમાં કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 18. કેન વોટ, વોટ એટલે મત આપો, મત આપી શકીએ છીએ ફ્રોમ ધ એજ ઓફ 18 એટલે કે 18 વર્ષ પછી આપણે ભારતમાં મત આપી શકીએ છીએ. આપણે ત્યાં એવું છે ને, મત આપણે આપવો હોય કોઈ પણ ચૂંટણીમાં તો 18 વર્ષ ઉપરની આપણી ઉંમર હોવી જોઈએ. વી મસ્ટ લર્ન ટુ બીકમ ગુડ સિટીઝન્સ. ગુડ સિટીઝન્સ એટલે કે સારા નાગરિકો. આપણે હંમેશા સારા નાગરિક બનવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ, અથવા તો સારા નાગરિક બનવું જ જોઈએ. ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન્સ એટલે કે જે યુવા નાગરિક છે એની ફરજ શું છે? તો કે ઇઝ ટુ લવ એન્ડ કેર એન્ડ રિસ્પેક્ટ ધેર ફેમિલી મેમ્બર્સ. લવ એટલે કે ચાહવું, એન્ડ કેર એટલે કે કાળજી લેવી, એન્ડ રિસ્પેક્ટ એટલે આદર આપવો, ધેર ફેમિલી મેમ્બર્સ એટલે કે આપણા કુટુંબના જે સભ્યો છે એને ચાહવા જોઈએ, એને કાળજી લેવી જોઈએ અને એને આદર આપવો જોઈએ. કોને બીજા? તો કે ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ. જો ખાલી ફેમિલી મેમ્બર્સ નહીં, ફ્રેન્ડ્સ એટલે મિત્રોને પણ અને ટીચર્સ એટલે કે શિક્ષકોને પણ. દે શુડ લીવ ઇન ડિસિપ્લિન એન્ડ હેલ્પ ધ નીડી પીપલ. દે શુડ લીવ ઇન ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલે કે આદર, ટૂંકમાં શિસ્ત. તો દે શુડ લીવ ઇન ડિસિપ્લિન એટલે કે તેઓએ શિસ્તમાં રહેવું જોઈએ. એન્ડ હેલ્પ ધ નીડી પીપલ. હેલ્પ એટલે મદદ કરવી, નીડી પીપલ એટલે કે જરૂરિયાતમંદ લોકો જે છે તેની તેઓએ મદદ કરવી જોઈએ અને શિસ્તમાં રહેવું જોઈએ. વી યંગ પીપલ આર ધ ફ્યુચર સિટીઝન્સ ઓફ ઇન્ડિયા એટલે કે આપણે યુવા લોકો જે છીએ તે ફ્યુચર સિટીઝન્સ એટલે કે ભવિષ્યના નાગરિકો છીએ. કોના? તો કે ભારતના. વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી એટલે કે આપણે આપણા દેશને ચાહવો જોઈએ અને પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું અથવા રક્ષા કરવી. તો આપણે હંમેશા આપણા દેશની રક્ષા કરવી જોઈએ અને દેશને ચાહવો જોઈએ. આવો આપણો પેરેગ્રાફ છે. તો ચાલો જોઈએ આપણે પ્રશ્ન. પહેલો જ ક્વેશ્ચન છે, હુ આર ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી એટલે કે દેશનું ભવિષ્ય કોણ છે? તો આપણે હમણાં જ પેરેગ્રાફની અંદર જોયા કે વી આર ઓલ યંગ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, વી આર ધ ફ્યુચર ઓફ અવર કન્ટ્રી. તો અહીંયા વી છે, વી એટલે આપણે, બરાબર છે. તો અહીંયા જવાબ એવો બનશે કે યંગ સિટીઝન્સ આર. વુની જગ્યાએ શું આવશે? યંગ સિટીઝન્સ એટલે કે યુવા જે નાગરિકો છે એ દેશનું ભવિષ્ય છે. લખો, યંગ સિટીઝન્સ
આર ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી. ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં વી કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ બ્લેન્ક. ભારતની વાત કરવામાં આવી છે કે આપણે કેટલા ઉંમર પછી મત આપી શકીએ છીએ. વી કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ, જો અહીંયા આપેલું જ છે આપણને કેટલા આપણે વર્ષ પછી એ વોટ આપી શકીએ, તો કે 18 વર્ષ પછી, એટલે આપણે અહીંયા લખીશું 18. વોટ ઇઝ ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન. યંગ સિટીઝન્સ છે એની ડ્યુટી શું છે? તો લખો ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન્સ શું છે એની ડ્યુટી? તો કે અહીંયા જ આપણને કીધું છે કે લવ એન્ડ કેર એન્ડ રિસ્પેક્ટ ધેર ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ. તો લખો ઇઝ ટુ લવ એન્ડ કેર એન્ડ respect their family members, friends and teachers. ત્યાર પછી જુઓ ચોથા નંબરનો પ્રશ્ન છે યંગ સિટીઝન્સ શુડ લીવ ઇન બ્લેન્ક એન્ડ હેલ્પ ધ બ્લેન્ક. જો અહીંયા આપણને પેરેગ્રાફની અંદર જોવા મળે છે કે લીવ ઇન બ્લેન્ક એન્ડ હેલ્પ ધ નીડી પીપલ. બરાબર, બ્લેન્ક એટલે એમાં શું આવશે? પહેલી બ્લેન્કમાં ડિસિપ્લિન. તો ચાલો લખો અહીંયા એન્ડ હેલ્પ ધ, કોને મદદ કરવી જોઈએ? જરૂરિયાતમંદ લોકોને, એટલે નીડી પીપલ. નીડી પીપલ. હવે વી મસ્ટ બ્લેન્ક એન્ડ બ્લેન્ક અવર કન્ટ્રી. જો અહીંયા આપણને છેલ્લી લાઈનમાં જોવા મળે છે વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી. દેખાય છે? તો અહીંયા એ જ લખવાનું આવશે વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જુઓ બીજા નંબરનો પેરેગ્રાફ છે અબાઉટ 200 years ago. 200 years એટલે કે 200 વર્ષો, અગો એટલે પહેલાં, અંદાજે 200 વર્ષો પહેલાંની વાત કરવામાં આવી છે. ધેર વોઝ અ કિંગ ઇન બેંગાલ એટલે કે બંગાળના રાજા હતા, એટલે કે તે બંગાળના રાજા હતા. હિઝ નેમ વોઝ રાજા કૃષ્ણચંદ્ર એટલે કે તેનું નામ છે એ રાજા કૃષ્ણચંદ્ર હતું. ધેર વોઝ અ જસ્ટર ઇન હિઝ કોર્ટ એટલે કે તેના દરબારમાં જસ્ટર એટલે કે જે જોકર કહે, જેને વિદૂષક પણ કહેવાય, કે જે હસાવે છે, જેને આપણે ગુજરાતી ભાષામાં આમ કહીએ તો રંગલો. બરાબર, તો એના દરબારમાં એક વિદૂષક હતો. હિઝ નેમ વોઝ ગોપાલ ભાન એટલે કે એનું નામ છે એ ગોપાલ ભાન હતું. પીપલ સેડ ગોપાલ ઇઝ અ ફૂલ. લોકો છે એ શું કહેતા હતા? તો કે ગોપાલ છે એ ફૂલ છે. ફૂલ એટલે કે મૂર્ખ. બટ એકચ્યુઅલી હી વોઝ વાઇઝ એન્ડ વિટી એટલે કે પણ હકીકતમાં, એકચ્યુઅલી એટલે કે હકીકતમાં હી વોઝ વાઇઝ, વાઇઝ એટલે ડાહ્યો, એન્ડ વિટી એટલે કે જે હસાવનાર છે, વિનોદી જેને આપણે કહીએ એ. તો લોકો તો એને મૂર્ખ કહેતા, પણ ખરેખરમાં તો એ કેવો હતો? ડાહ્યો હતો અને વિનોદી હતો. હી પ્લેડ ટ્રિક્સ એટલે કે એ જુદી જુદા નુસ્ખાઓ અજમાવતો હતો. હી કટ જોક્સ એટલે કે તે જોક કરતો હતો. ધ કિંગ લિસન ટુ હિઝ જોક્સ એન્ડ લાફ. રાજા જે છે એના જોક્સ સાંભળતો અને હસતો હતો. વન્સ એટલે કે એક વખત ગોપાલ મેટ ધ
કિંગ ઇન ધ મોર્નિંગ. એક વખત ગોપાલ છે એ રાજાને મળે છે. ક્યારે? ઇન ધ મોર્નિંગ એટલે કે સવારના સમયે. એક વખત એવું બને છે કે રાજા અને ગોપાલ બંને સામસામે મળે છે સવારના સમયમાં. હી સેડ ગુડ મોર્નિંગ. એ શું કહે છે? ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી. કોને કહે છે? રાજાને. જો યોર મજેસ્ટી એટલે રાજા છે એને સંબોધન કરવું હોય તો હે રાજન એવો થાય એનો મતલબ કે ગુડ મોર્નિંગ, સુપ્રભાત. ધ કિંગ સેડ એટલે કે રાજા છે એને કહ્યું ગુડ મોર્નિંગ, સુપ્રભાત. વેર આર યુ ગોઈંગ ગોપાલ. શું એને રાજા પૂછે છે કે તું ક્યાં જાય છે ગોપાલ? ટુ ધ ટેમ્પલ. કોણ જવાબ આપે છે? ગોપાલ કે મંદિરે. માય લોર્ડ રિપ્લાય ગોપાલ. એમ કે છે ટુ ધ ટેમ્પલ માય લોર્ડ. હે રાજન હું મંદિરે જાઉં છું એવો એને રિપ્લાય આપે છે. ધ કિંગ વેન્ટ ટુ હિઝ ગાર્ડન ફોર અ વોક. રાજા જે છે એ એના ગાર્ડનમાં ફોર વોક એટલે કે ચાલવા માટે ગયા. ધેર વોઝ અ સ્ટોન ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે મેદાનમાં. સ્ટોન એટલે કે પથ્થર. ત્યાં મેદાનમાં પથ્થરો હતા. ધ કિંગ ફેલ એન્ડ હર્ટ હિઝ ટો. ફેલ એટલે કે પડવું. રાજા જે છે એ પડ્યા અને હર્ટ એટલે કે લાગવું અથવા ઈજા થવી. ક્યાં થાય છે? ઇન હિઝ ટો. ટો એટલે પગનો જે આગળનો ભાગ આપણે જેને કહીએ ને કે પંજાનો આગળનો ભાગ. તો આ એના રાજા પથ્થર છે એની સાથે રાજા અથડાય છે અને પછી એ પડે છે ને એના ટોના ભાગમાં એને ઈજા થાય છે, લાગે છે. હી વોઝ એંગ્રી. એ ગુસ્સે થાય છે. કોણ? રાજા. હી સેડ એ કહે છે. શું કહે છે? તો કે આઈ સો ગોપાલ્સ ફેસ અર્લી ઇન ધ મોર્નિંગ. મેં વહેલી સવારે, અર્લી ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે, વહેલી સવારે ગોપાલ્સ ફેસ એટલે કે ગોપાલનો ચહેરો મેં જોયો. એન્ડ આઈ હર્ટ માય ટો. અને મારા પગમાં ઈજા થઈ. ગો એન્ડ બ્રિંગ હિમ ટુ ધ કોર્ટ. જાઓ અને એને કોર્ટમાં એટલે કે દરબારમાં લઈ આવો. કારણ કે રાજા છે એ ગુસ્સે થાય છે કારણ કે પથ્થર સાથે એનો પગ અથડાય છે અને એ પડે છે અને એના પગના આગળના ભાગમાં, ટોના ભાગમાં એને લાગે છે. તો રાજા શું કરે છે? તો કે ગોપાલનો વાંક કાઢે છે. કઈ રીતે? તો કે મેં સવારમાં ગોપાલનો ફેસ જોયો એટલા માટે જ હું પડ્યો અને મારો ટો છે એને ઈજા થઈ. હવે જોઈએ આપણે ક્વેશ્ચન. હુ વોઝ કૃષ્ણચંદ્ર? કૃષ્ણચંદ્ર કોણ હતું? તો કે કૃષ્ણચંદ્ર વોઝ કિંગ ઓફ બેંગાલ. લખો. કૃષ્ણચંદ્ર was the king of Bengal. What was the name of the jester? જસ્ટરનું નામ શું હતું? જસ્ટર એટલે કે જે રંગલો હતો, જે વિનોદ કરાવતો હતો તે. તો લખો the name of the jester was, શું એનું નામ હતું? ગોપાલ ભાંત. ગોપાલ ભાંડ. ત્રીજો ક્વેશ્ચન જો. ગોપાલ વોઝ અ ફૂલ એટલે કે ગોપાલ છે એ મૂર્ખ હતો. ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ. લોકો એવું કહેતા હતા કે ગોપાલ છે એ મૂર્ખ છે, પણ હકીકતમાં એ મૂર્ખ હતો નહીં. એ ડાહ્યો હતો અને એ વિનોદી હતો. ધ બ્લેન્ક ફેલ એન્ડ હર્ટ હિઝ બ્લેન્ક. કોણ પડે છે? રાજા પડે છે ને. તો ધ કિંગ ફેલ એન્ડ હર્ટ હિઝ, એનું શું ઈજા થઈ છે તેને? તો કે ટો ને. હર્ટ હિઝ ટો. વિચ વર્ડ ઇન ધ પેસેજ એટલે કે આ પેરેગ્રાફમાં, ફકરામાં કયો શબ્દ છે એનો મિનિંગ જે છે મીન્સ ક્લેવર એટલે કે હોશિયાર થાય છે અથવા તો ડાહ્યું. તો આપણે જોયું ને કે વાઇઝ. વાઇઝ એટલે ડાહ્યું અને હોશિયાર. હવે જુઓ ત્રીજા નંબરનો પેરેગ્રાફ છે. પેલા ધ્યાનથી સાંભળો. મોહન વોઝ અ સ્ટુડન્ટ ઇન રાજકોટ. મોહન છે એ
રાજકોટનો વિદ્યાર્થી છે અથવા તો રાજકોટમાં રહેતો વિદ્યાર્થી છે. હી ડીડ નોટ ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. જુઓ, મોહન ક્યાંનો વિદ્યાર્થી છે? રાજકોટનો. હી ડીડ નોટ ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ, એ હંમેશા ફર્સ્ટ એટલે કે પહેલા નંબરે આવતો નથી ઇન ધ ક્લાસ એટલે કે એના વર્ગખંડમાં. બટ હી વોઝ ઓલવેઝ ઓનેસ્ટ, એ પહેલા નંબરે નથી આવતો પણ હંમેશા તે પ્રામાણિક છે. ઓનેસ્ટ એટલે પ્રામાણિક. વન્સ ધ સ્કૂલ હેડ ઇટ્સ એન્યુઅલ ઇન્સ્પેક્શન. વન્સ એટલે કે એક વખત, ધ સ્કૂલ હેડ એટલે કે શાળા, ઇટ્સ એન્યુઅલ ઇન્સ્પેક્શન, એન્યુઅલ એટલે કે વાર્ષિક, ઇન્સ્પેક્શન એટલે કે આપણે ખબર હોય તો તમને ખ્યાલ હશે કે આખા વર્ષની અંદર જ્યારે એન્ડ ટાઈમ હોય ને ત્યારે ઉપરથી જે અધિકારીઓ છે એ ચેક કરવા માટે અથવા ઇન્સ્પેક્શન માટે આવતા હોય તો એને કહેવાય એન્યુઅલ ઇન્સ્પેક્શન. ચકાસણી કરે આખી સ્કૂલની, વિદ્યાર્થીઓ છે કઈ રીતે ભણે છે, બરાબર, એની ગમે ત્યારે ગમે તે ક્લાસમાં જઈ અને એની કસોટી પણ લઈ શકે કારણ કે ઇન્સ્પેક્ટર હોય. તો એક વખત જે આ મોહન છે એની સ્કૂલમાં એન્યુઅલ ઇન્સ્પેક્શન હતું. ધ ઇન્સ્પેક્ટર, હવે જે ઇન્સ્પેક્શન લેનાર જે છે, બરાબર, ચકાસણી કરનાર જે છે એને શું કહેવાય? ઇન્સ્પેક્ટર. વેન્ટ રાઉન્ડ ઓલ ધ ક્લાસીસ, એટલે કે જે ઇન્સ્પેક્ટર છે એ બધા વર્ગખંડમાં રાઉન્ડ એટલે કે ચક્કર લગાવે છે. હી ઓલ્સો વેન્ટ ટુ ક્લાસ 5, એટલે કે તે 5મા ધોરણના ક્લાસમાં પણ ગયા. મોહન વોઝ અ સ્ટુડન્ટ ઇન ધેટ ક્લાસ, મોહન છે એ તે જ ક્લાસનો વિદ્યાર્થી હતો. ઇટ વોઝ એન ઇંગ્લિશ ક્લાસ, આ કયો ક્લાસ હતો? ઇંગ્લિશનો ક્લાસ હતો. ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ. જો હવે ઇન્સ્પેક્ટર તો આવીને ગમે એની ટેસ્ટ લે, તો ઇન્સ્પેક્ટરે શું કર્યું? એક સ્પેલિંગ ટેસ્ટ લીધી. ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ, બાળકોને સ્પેલિંગ ટેસ્ટ આપી કે ચાલો આટલા સ્પેલિંગ છે તે લખો. હી ડિક્ટેટેડ 10 વર્ડ્સ. ડિક્ટેટેડ એટલે કે એ સર જે ઇન્સ્પેક્ટર છે એ બોલે અને સ્ટુડન્ટ છે એની જાતે લખે, એને ડિક્ટેટેડ કહેવાય. તો કેટલા વર્ડ બોલ્યા? તો કે 10 વર્ડ્સ. એ 10 શબ્દ જે છે એ એને લખાવે છે. વન વર્ડ વોઝ કેટલ, એક શબ્દ છે એ હતો કેટલ. કેટલ એટલે કે પશુ. મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ ધીસ વર્ડ, એટલે કે આ શબ્દનો સ્પેલિંગ જે છે એ મોહન જાણતો નહોતો. જો મોહન ડીડ નોટ નો, મોહન જાણતો નહોતો ધ સ્પેલિંગ ઓફ ધીસ વર્ડ, આ શબ્દનો સ્પેલિંગ તે જાણતો હતો નહીં. હી રોટ ધ રોંગ સ્પેલિંગ, એને શું કર્યું? ખોટો સ્પેલિંગ લખ્યો. ધ ટીચર સો ધ રોંગ સ્પેલિંગ ઇન મોહન્સ સ્લેટ, મોહનની પાટીમાં, સ્લેટ એટલે પાટી, મોહનની પાટીમાં એના જે ટીચર હોય, એના ક્લાસમાં તો ટીચર હશે જ, ઇન્સ્પેક્ટરે આવીને ટેસ્ટ લીધી છે, બરાબર. તો ટીચર સો ધ રોંગ સ્પેલિંગ ઇન મોહન સ્લેટ, ટીચર જે છે એને મોહનની સ્લેટમાં ખોટો સ્પેલિંગ જે છે એ જોવે છે. હી મેડ અ સાઇન ટુ ધ મોહન, સાઇન એટલે ઈશારો કરવો. અહીંયા શું થાય? ઈશારો કરવો. ટીચરે આજે કેટલનો સ્પેલિંગ મોહને લખ્યો તો એ ખોટો લખેલો હતો, એ ટીચરે જોયો અને પછી એને શું કર્યું? તો કે એને ઈશારો કર્યો. શેનો? કોપી ધ વર્ડ ફ્રોમ યોર નેબર. નેબર એટલે બાજુમાં જે બેઠેલો હોય, આપણે કહીએ ને નેબર એટલે પાડોશી. તો અહીંયા બાજુમાં જે વિદ્યાર્થી બેઠો છે એમાંથી એને કોપી કરવાનું ટીચર કહે છે. ડીડ મોહન અન્ડરસ્ટેન્ડ ધ સાઇન, મોહન છે એ આ ઈશારો સમજી ગયો હશે? યસ, હા. હી ડીડ, હા તે સમજી ગયો. ડીડ હી કોપી ધ વર્ડ, તેણે વર્ડની શબ્દની કોપી કરી, બાજુમાંથી જોઈને કોપી કરી? નો, હી ડીડન્ટ, ના એને કોપી કરી નહીં. જો વિચારો તમે કે ટીચરે એને ઈશારો કર્યો તેમ છતાંય મોહને બાજુમાંથી જોઈને ન લખ્યો, એનો સ્પેલિંગ હતો તે જ રાખ્યો. કારણ કે મોહન છે એ ક્યારેય પહેલા નંબરે ન આવતો, પણ એ કેવો હતો? ઓલવેઝ ઓનેસ્ટ, પ્રામાણિક હતો. એ કોઈનામાં જોઈને લખતો નહીં. તો જુઓ, પહેલો જ વાક્ય છે મોહન વોઝ ઓલવેઝ ઓનેસ્ટ, મોહન હંમેશા પ્રામાણિક હતો. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ, હંમેશા કેવો હતો મોહન? પ્રામાણિક હતો, એટલે કે ટ્રુ. ધ બ્લેન્ક વેન્ટ રાઉન્ડ ઓલ ધ ક્લાસીસ, રાઉન્ડ એટલે ચક્કર લગાવે, બધા ક્લાસીસમાં, બધા વર્ગખંડોમાં કોણ ચક્કર લગાવવા ગયું હતું? ઇન્સ્પેક્ટર. કોણ?
inspector. મોહન did not know the spelling of. મોહન છે એ કોનો સ્પેલિંગ જાણતો નહોતો? કેટલ. શેનો? કેટલ. Who asked મોહન to copy? મોહનને કોપી કરવાનું કોણ કે છે? તો કે the teacher. The teacher asked Mohan to copy. Which word in the passage means yearly? પેરેગ્રાફમાં કયો શબ્દ જે છે એનો મીનિંગ છે યરલી થાય. યરલી એટલે કે વાર્ષિક, આખા વર્ષ દરમિયાન. તો એન્યુઅલ, આપણા પેરેગ્રાફમાં કયો શબ્દ છે? એન્યુઅલ એટલે કે વાર્ષિક. તો વિદ્યાર્થી મિત્રો, આજે કરાવેલું વર્ક છે તમે તમારી ગ્રામરની બુકની અંદર સારા અક્ષરે લખજો. અસ્તુ. જય મહાદેવ.